વખાતો નહીં જલ્દી. લોક બીજું લાવવું પડશે. વખાતું નહીં યારું. જબર કાઠું કર્યું તેલ વેલું. હા ખાઈએ ખાઈએ. હાય લ્યા તો પેલી લોન લીધી હતી રે સાહેબ લ્યા મારા વાળી જવું પડશે નકર લોચો અક્ષય મારતો. કાકા તારું માઇન્ડ તો જતા લાગે આવવાની તો અગર એક નથી જોઈએ સેવા ખાતા કરે. જલ્દી દોડવું પડશે નકર પેલો લોન વાળો સાહેબ મારું લોહી પી જા. કારબાજમ દોડો હું વાત કહું તમને જો કે લે ઓને તો કશું કહેવા જેવું નહીં. અરે ઓને કહે ને તો આખા ગામમાં વાત ભૂંકી નાખશે. એટલે ઓને કશું કહેવું નહીં. ઓના પેટમાં કદી વાત જ રહેતી નહીં. એટલે ઓને કશું કહેવું જ નહીં. જો એટલે આ ફલાઈ હા હું ને તે વધારે ખાઈ ગયો તો આજ એવું એટલા માટે દોડીને આવતો હતો. ભલા આદમી તમે મને કયો દોડાયો એટલે મુક તમારે કસરત થઈ જાય. ઓહો હા હાર તમે જો તાન હું જાઉં ખાલી ખોટો દોડાઈને લાવ્યો નહીં. તમે ખાલી ખોટો મને દોડાયો એટલે દોડવું પડે તાન. હા મને કશી ખબર તો ના પડી. મન પાયો રે કાળિયા તારું હારું થાય. કારણ કે જવા જઈએ ચા પીને આવું. આપણે શું કોમ હતા આપણે તો આખું દાવ નવરાવાય. કારું હતા એકલા બે લાવ્યો હતો મારતા કાળા ઘેર. બાઈક ચિયાનું પડ્યું. કોઈક મહેમાન આવ્યા યદો આપણે ચા પીવા આવ્યા દાદી ચા પીને જઈએ આમાં. મહેમાન આવ્યા શું લેવા આપણે શું લેવા જઈએ આપણે તો ચા જ પીવી જ. આવો મહેમાન આવો આવો બેસો. અલ્યા કાળું મહેમાનને બોલાવીને ચોકન આવી ગયો પાવો. કેમ કારણ કે શું લેવા આવ્યા હતા? કારું ભાઈએ લોન લીધી હતી. હું બજાજ ફાઇનાન્સમાંથી આવું છું. કેવી લોન? એમને લોન લીધી હતી લોન ભરતા નથી તો હું લોન હપ્તો લેવા આવ્યો છું પણ એ ઘરે દેખાતા નથી. પૈસા લેવા આવ્યા? તમે તનમાં જો કા કેવા કૂદી રહેતા લાખ રૂપિયા આવ્યા હતા હાથમાંથી. હોમ લોન લીધી છે એમને. અને કેવું હોમ લોન? વડીલ હોમ લોન લીધી છે એમને. એવું હોમ અહીંયા મને ખબર ના પડે. ઘર ઉપર લોન લેવામાં આવે. ઘર ઉપર લોન તે ઘર ઉપર ચડી જાય ભાઈ. અરે કાકા તમને નહીં ખબર પડે. અમે કોઈ ખબર ના પડે. અમે દારૂ જઈએ બેંકમાંથી લોન આપવા અમે. જેમ કે બાઇક ઉપરથી લોન આવે પછી હોમ લોન આવે જે આપણે ઘર ઉપર કીધી ને એમ અલગ અલગ લોન આવે. ગાડીની લોન આવે એ રીતને એમને હોમ લોન લીધી છે ઘર લોન. હાજી હવે હું કરવાનું તમારે? એટલે હું હપ્તો લેવા આવ્યો છું પણ એ હા નહીં કાકા. આમાં કેવું આવે ખબર છે? એમ કે આપણે બાઇક ઉપર લોન લીધી હોય ને તો અમે બાઇક લઈ જઈએ. ગાડી ઉપર લોન લીધી હોય ને તો અમે ગાડી લઈ જઈએ. પણ અમને હોમ લોન લીધી છે એટલે હવે ઘર તો કઈ રીતના લઈ જઈએ અમે? જે હું માથે કલાવું ઘર ઉપાડી લઈ જાઉં તમે ત્યાં હું આને હું કોઈ એવું નહીં એવાનું લેજો માથે કરાવું ને લઈ જાઉં. મોનો ના મોનો તમે એ તો ભાઈ અમે અહીંયા છીએ તો છીએ ભાઈ અમે અહીંયા શું એવું અમારે પીવા જોવો ભાઈ. ક્યાં ગયા હતા? એને ખબર મોહન એમ જોશે તો તમે જોતા આવજો. મારે શું લેવા જઈએ ભાઈ તમારે બધું લોન ને પછી હપ્તા બપ્તા બધું મારે નહીં જોવાનું. જો ભાઈ એ ચોકણ હતા ચોક મળે છે મને ખબર નહીં પણ એના ખેતરમાં હોય તો ખેતર બચાવું. ચાલો તો આપણે ખેતરમાં જઈએ. એ ભાઈ મારે હું લેવા હેજી ના ઉપર. મારી પાસે બાઇક છે લઈને બાઇક બેગ લઈ લો તમે. બેગમાં પૈસા? અરે વડીલ પૈસા નથી અંદર. અંદર બધા કાગળિયા છે. હા લે ભાઈ અમારે નહીં અમારા જોડે કોઈ પૈસા હોય
અમે કોઈ ગરીબ નહીં, અમે દારૂ નહીં આવે તો પછી તમારે લોન લેવી છે? આપણે લોન માં નહીં આવી. તમને દારૂ લોન કોણ આપે? એ થોડું માપમાં હો ભાઈ. અને ભાઈ જલ્દી મારા મોડ થાય. આટલી બધી જગ્યા યાર, પણ અહીંયાથી ના જાય. તમે બેસી જાઓ, આમ ખાઈ દઈએ. વાલજે ભાઈ તું મને કોઈ આખત મારા હું કરવાનું ભાઈ કહેતું તો ખરા. અને અહીંયા તું અહીંયા નકોમું રીંગો બજારમાં વાલજે લઈ જાઓ. ના ના ભોળે હું તારા કારણ ક્ષેત્રે બચાવું અને એનો પત્ર બચાવું તો મને શું મળવાનું યાર? કાકા તમને સમજીને આપે ના યાર. મારે અહીંયા કાળા બેનનો સંબંધ સારો, હું રોજ ચા પીવાની ઘેર આવું બરાબર. એટલે યાર મારે અહીંયા કાળા બેન ડખો છે એટલે હું નહીં બચાવું. પણ એનું ખેતર અહીંયા ઓમાં તમે તું તારી રીતે જતું નથી જા. મારે અહીંયા ખાલી ખોટા ડખા થાય. અરે તારી આ તો કાકાએ ફરી ગયા. મને એમને ખોરા પછી જાતે રસ્તા કાઢે ફોરે તો બાપાએ રસ્તા કાઢ્યા આટલા બોલા વડીલ વડીલ આખું બાપાએ રસ્તા કાઢ્યા આટલા કાઢો તમે બાઈક એવા દે શાંતિ તો રાખો. પણ હું શાંતિ રાખી? આ ખેતરો વચ્ચે કોને રસ્તો બતાવે? તમારે એંડા વાળા દેખાતા નહીં. પણ હું આ ગામમાં નવો વડીલ તે ન ગવો હોય તો શું કરીએ અમે? અરે તમે મારી વાત સમજતા નથી. બોલો હું સમજવું? હું કારુબાના ઘરે આવ્યો. કયો કાર્યો? તમારા ગામના તમે ઓળખતા નથી? પેલો કાર્યો ઓય એમને લોન લીધી હતી. લોન લીધી હતી? હા, તે હપ્તો લેવા આવ્યો પણ એ દેખાતા જ નથી. એ તો ઘર ઓમ આવ્યું આટલે જ ફૂટ્યા. પણ હું એમના ઘરે જઈને આવ્યો. હા, તે એક પોટલી આવ્યો તો તે અમને બતાવે કે અહીંયાથી રસ્તો જ આવ્યો. એવી સીની લોન લીધી તો ખેતરો મુખરાવા આયા. એમને હોમ લોન લીધી છે પેલા ઘરની. ઓવા તે આટલો કરવા આયા હ? અરે કારુબાને ગોતવા આવ્યો છો એમના ખેતરમાં. ઓવા એમનું ખેતર કઈ બાજુ હે? ઓમ આવ્યું. ચલો બેસી તો બતાવજો મને. ના મારા કોમ હ. તો વડીલ તમે એમનું ખેતર બતાવી દો મને. હા ખેતર તો બતાવો પછી આટલે રસ્તો નહીં કાઢો, આમ ફરીને આવવાનું તમારે. આ પેલી વાડ હમી દેખાય એના પેલ સાઈડ કાળિયાનું ખેતર. એવું? ઓવા તારે હશે? હા શેલ ચોઈ સાઈડ જતા રહ્યા એ ખબર નહીં મને. તો ખેતર સાઈડ ગયા છે જો. ના આટલે રસ્તો ના પાડતા બહાર. હા મારા ખેતરમાં નહીં જાઉં. અમને ખબર આલ દે કે આ ખેતરમાં જ્યાં એમના તો લોચો પડશે મારે. એમ કરતા ફલાઈના ખેતરમાં હંતાઈ જવા દે મને કપાવવા. બાઈને કરે તો રૂ એની મારું. તે કારુબા તમે ચમ હંતો ને અમારા ખેતરમાં? અલે આ કશી ને આ તો રૂ લેતો હતો. હા ઓવા થોડું રૂ લેવું તું મારે. તમે વાઈ ગયા તા? હા એટલે મેં જ નહીં વાય પણ કહું લઈ જાવ ને થોડું દીવા કરવા થાય ને મારે. ઓહો દીવા કરવા. ઓહો એટલે રૂ લેવા આવ્યો તો. હા બીજું નહીં થયું ભાઈ? કશી જ નહીં આપડે લપન બેહર્યા હતા એટલે કહું. અલે એ તો થોડું થાક લાગ્યો તો ને બેહે તો શાંતિ. અત્યારે તો થાક લાગ્યો, હમણાં દોડીને આવતા તાન તો થાક નતો લાગ્યો. એટલે હમણાં કીધું ખા જોગિંગ કરતો તો. ઓહો જોગિંગ તાણ સાચું બોલો કે ભલા આદમી? એટલે સાચું જ બોલું લે. હું તો હું યાર તમે હો ને એવું રૂ લેવા આવ્યો હું તો. લઈ લો થોડું. ઓહો અહીંયા કાર્યો ફલેન ખેતીમાં હું કરાવ નક્કી પેલો સાહેબ આવ્યો હોય ને ઘેર હપ્તા લેવા એટલે આયા નાનો જેવો હોય આતા લે. હા તારા જોડે જવા દે. એ તારું શેક રંધા હોય તું મૂર્ખા હોય. તું પકડે બા આ ફલેન ખેતીમાં હું લાજવા જાત્યા. હા શું હલે તારા ફલેન ખેતીમાં હું કરશો? આ રૂ લેતો દેખાતું નહીં તને? રૂ નહીં તમે ચમ આયા અહીંયા મને બધી ખબર. શું ખબર તને? હા હા અહીંયા લોન લે આને લોન ને ખબર તો નહીં પડતી ને. અરે એટલે જ આ લોન કરી રહ્યો લાગે. ફલાઈ હા આપણે હપ્તા ના ફરી શકતા હોય તો લોન ના લેવાય. હું કે ના લેવાય એટલે સાહેબ ઘેર આવીને ચન્નો બધે હેડ્યો એટલે આ બધું કોના પર નાખે તું? તને કહું તને સંભળાવું એટલે સંભળાવ પણ હું લોન એટલે હું
આ જો યાર દોઢ બોલી રહ્યા કારણ હું કરી યા આ તેમાં તાર હુલ પાક દોયા તા અમને દોયા તા લે તમે કહેતો તો ખરા હું જોગિંગ કરું લે એમને કોઈ હું ના દોરું ના એટલે જ દોયા તમે આ જોગિંગ કરી જાજો લે કાળું તમે બકાવશો નહીં બકાવન ધંધા કરો કોઈના જોડે મેં લોન લીધી નહીં આજી આજુ કઈ જે લોન ભરી નહીં લોન લીધી નહીં મેં લોન તો હું કા ભરી પર મારે પણ પેલો સાહેબ આવો હોય તું રે ત્યાં 100% પેલા સાહેબ નો અને શેતર બતાવી દીધું એટલા જ પોપટીઓ લથડિયા ખાતો ખાતો આ સાઈડ આવ્યો અને પહાડ સાહેબ આવતા છે એવું કરવું મારે હવે પણ હો આવતો હું આનો ઉભો રહી આ ખેતરમાં હું લ્યા હંતાવ જોતી અરે મને જ નહીં ખબર ને ભલા આદમી આયા લોન લઈ હપ્તા ની ભરતા એટલે આયા હંતાવ આઈ જાય અરે લેવાનો તમે લોન લેને ખબર પડે અમે ના લઈએ ભાઈ આપણું કેવું પડે આ ના લ્યો તમારે કાકા નહીં લોન લેવા માર કાંગલિયો મરી જો હપ્તા ના ભરી હપ્તા મરી જો નહીં ભરવા એક હપ્તો નહીં ભરાય જા ગમો બધા કહી દઈએ કાલે હપ્તા નહીં ભરાય આવા દે સાહેબ ને આપણું કાજી તારું ચોકન તારી તો અઘરું હતા તમે આને ઉલડતા તો પૈસા આવ્યા ને એલા હું બાદશાહ બની જાય બાદશાહ બની ગયા તા અલે આ બાદશાહ નહીં રાજા એ રાજા ઓવા જાલની ચકલી બાદશાહ તો ચકલી લે આ તો અલી જાલલી પોપટી સાહેબ આજો હું કંકોરા રાજા વજુ લ્યા કપાવ હંચો આયા તું અલે સાહેબ આયો તું સાહેબ આયો એ દોડી જો માય કાંગલી ખાલી કહું લે ખાલી જો લે તું એ અયા આપણે બખાય કરે ત્યાં નું એ ઝઘડો નહીં કાળા માપમાં એટલે મારા ઉપર તું ચમ કાયો છું લે ઓના લોન નો બદલે તારા ઉપર લઈ લેવાનો બહુ બોલે નહીં ભલે સમજાવજી લગાયા કોક આવું હું ગાલે બોલે ને તમે માપમાં લો પેલા સાહેબ આવે ચમુ લઈને જ આવ્યો એટલે આવા દે ને સાહેબ ને ભાઈ ને સાહેબ કરી રહ્યું છે નું એ રસ્તામાં છે વાત કરી રહ્યું હતી અહીંયા હું આ સાહેબ આવ્યો સાહેબ આ બકરી બની જાય મારે અહીંયા કોઈ કરવું પડશે જે ભલે આપણે એક સટકી બકરી તારી બકરી અલે આ બકરી કોણ હા તમે બે બકરીઓ ને હાલ તો દોડતું તું પાહું ભમાવું નહીં ભમાવું આપણે તું કેમ બોલી રહ્યો ભલે વધારે એટલે તારે આ તો પી ગયો પણ તું કેમ વધારે બોલી રહ્યો એમ કહું અલે આ જાણ્યા બકરી પી ગયો તારો બા કાણું હું હલે કાયમ આયા દોડી જોજો લે મને જો લે જોજો લે જોજો ખાલી ઓnya આયો લે પોપલે હું લે જોજો ખાલી ભલો મોણો લે બોલ તમને ખબર નથી પડતી હું ખબર નહીં પડતી એ કાલ એ રાવા દે ભાઈ હું તમારા ઘરે બેઠો તે હું કા બેઠા લાવડો હપ્તો અને હપ્તો ફોન લઈ ગયો ને ફોન લે નો ફોન લે કોઈ ને હમણાં પર કેસ જ કરી દેવો પડશે કેસ કરીને ફોન વેકી માં લે હજુ આને હપ્તા નહીં ભરે હજુ એકે ગન્ના જાય ફોન મારો લે હજુ ભાઈ એ સાહેબ રાવા દે કહીએ ફોન રાવા દે હપ્તો લાવ હપ્તો આનો હપ્તો પણ હોમ લોન લીધી હતી એનો અલે નહીં યાર પૈસા નહીં માર જોડે રાજો કા પોલીસ ને ફોન કરું લે ના સાહેબ આ રૂ એકી પૈસા આલ દે તમને તાતા બાજુ આ ફલાનું રૂ આટલા બધી જમીન આપણી જ છે લે ચોય લાવ તો સાહેબ હું કહું આ વાના હમણાં હું દેવાય ફલી પેલ સાહેબ ફૂલવાયો હોય ને આરી રૂ વેકીને આલ દે પૈસા સાહેબ બોલા વાનું રૂ આયો મારું છે આ પહેલેથી જૂઠું બોલે જાન લે જૂઠું નહીં બોલતો લે યાર પોલીસ ને ફોન કરો ડાયરેક્ટ લે રવા દો ને લે યાર તમે રવા દો હું કહું આ દે તમને ભરી દે હું લોન અલે સાહેબ હપ્તા ભર દે લે તું તાર મુ અતારે નહીં ઘર સીલ કરવામાં આવશે હવે લે રવા દે અલે હપ્તા અહીંયા ભરતો નહીં હું કરવાનું મારો સીના હા લે લોન લીધી લે હોમ ના હા હોમ લોન ના ભાઈ કાયા ભરવા પર કાયદેસર અલે ભરી દે લે હું યાર એંડા અને પેલો ફૂલ વેકી ભરી દે તાકાત ના તો લોન ના લે હપ્તા ભરી દે લે યાર તમે હું બોલ આજ ભરવો પડે તારે પણ અત્યારે પૈસા તો આજો મહિનાથી મોટા મારો એ કઈ આપણા ગામની આબરૂ જાય ના ભરી તમે ભરી દે તમન કહું લે ભરી એ ઓલે ભરી દે ભાઈ યાર ભરી દે આ કારિયાનો વિશ્વાસ ને તમે લેહો નામુ ના લો ભાઈ અલે માર ફોન તો આલ્યો 21000 નો ફોન લઈ ગયા મે ફોન લઈ જતો તો ગામની આબરૂ કાઢો હું કરો કારિયા લે તું જાને યાર મારો લોન લેવા ગામની આબરૂ ફોન આલ દીધો બહુ બોલે નહીં તું ને કમાંગર ફોન આલ દીધો ભરાઈ ગયો ફોન પાવાઈ ગયો જો હું પૈસા આપી દઉં આ જવા દે ને
બીજો હપ્તો પછી કમ્પ્લીટ ભરવો પડશે. હા એ તો હું એન્જોય લઈ લઈ. એ સાહેબ અમારું મન નાખો આજી પે જાજો મેં કે બધું લઈ જવાનું ફોન થી લઈ હું પૈસા આપી દો અડધા પછી પેલા આપતે એમને તો કે છે મન 5000 નો હપ્તો. કોઈ ચારા લે આ જોઈ લાવો કોઈ કમાવા જતા નહીં 5000 જોઈ લાવો તો જતા જ નહીં. લે લાવશી લે ફોન લાવો જો કારિયા બુ આપું મને આપી દેવાના તારો. હા આપી દે હું આપી દે તું તાર ના કોઈ નહીં આલે તો લે કન લે આપી દે લે તું તાર હું વાત કર. થઈ ગયા હું બધું મેલન ચાલો થઈ ગયું ને આવજો તાન. એ કમ્પ્લીટ ભરી દેજો. અરે ના ભરી જાય ને બધું આઈ ગાળ સેલ કરવામાં આવશે. પાડ દેવાનું જીસીબી પાડી દેવાનું હોય તો. એનું આઈ જજે હેડો આપણે જઈએ.